નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું સ્વાગત છે। મિત્રો ભૂલથી પણ આ વિડીયો ઉપર ક્લિક કરી દીધું ને તો તમારી ફક્ત 2 મિનિટ આપજો, કારણ કે કોઈકની જિંદગીનો સવાલ છે। જી આ મિત્રો, જો તમારા વિસ્તાર આજુબાજુ કેનાલ હોય અને જો કેનાલ ના હોય તો તમારા ઘરે ટાંકું તો હશે, તો ખાસ કરીને તે ભાઈઓ અને બહેનો માટે આ વિડીયો છે, તો વિડીયો અંત સુધી જોજો। મિત્રો, કેનાલની અંદર સાપ જોવા મળ્યો છે અને આ સાપ તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો। ઘણા લોકો કેનાલના શોખીન હોય છે, જે પાણીની અંદર નહાવા માટે એટલે કે ઝીલવા માટે અથવા તો તેના આનંદ માણવા માટે કેનાલની અંદર ડૂબકી લગાવે છે અને ત્યાં મિત્રો તેમને ખબર પણ નથી રહેતો કે આવા સાપ અંદર હોય છે। આ મિત્રો આ વિડીયોની અંદર કેદ થઈ ગયું, બાકી જો સાપ અંદર ગયો હોત તો કોઈને ખબર પણ ના પડોત। વાત કરીએ કે જેના ઘરે ટાંકું છે તેમને શા માટે આ વિડીયો જોવાનું કહ્યું છે, કારણ કે ટાંકા સિવાય તો કોઈનું ઘર નહીં હોય। તમારા ઘરે જે પાણી પીવાનું ટાંકું છે, જે તમે પણ પીઓ છો અને જો બીજું અન્ય ટાંકું સાઈડમાં હોય જે પશુઓ પીએ છે, તો ખાસ કરીને તમે પણ વિડીયો છેલ્લે સુધી જોજો। તમને કંઈક બે એવી ટિપ્સ આપવાનો છું જે ખરેખર તમે ફોલો કરશો તો તમે પણ સેફ રહેશો અને તમારા જે પશુઓ છે એ પણ સેફ રહેશે। વાત કરીએ મિત્રો પાણીના ટાંકાવાળા ભાઈઓ માટે, તો સૌપ્રથમ પશુઓની વાત કરીએ અને પછી જે આ મનુષ્ય પાણી પીએ છે તેની વાત કરીએ। તો ખાસ કરીને મિત્રો જે પશુઓ પાણી પીએ છે તેમના ટાંકાની અંદર ખાસ કરીને નેટ આવે છે, અથવા તો નેટ ના હોય, કોઈ આવી સુવિધા ના હોય તો આપણે જે દેશી ખાતરની થેલીઓ હોય છે તેને ધોઈ સાફ કરી અને આ ટાંકા ઉપર લગાવવી જોઈએ, જેથી કોઈ ઝેરી જનાવર આ ટાંકાની અંદર ના પડે અને આપણા પશુઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, જેનાથી આ ટાંકું સેફ રહે। બીજા નંબરની અંદર કે હર એક અઠવાડિયે આ જે ટાંકું છે તેમને મિત્રો સાફ કરવું જોઈએ સરખી રીતે અને પછી અન્ય એટલે કે બીજું ફરીથી પાણી ભરવું જોઈએ। મનુષ્યની ટાંકાની અંદર પણ સેમ જ, જો તમારી પરિસ્થિતિ સારી હોય તો તમે એક નેટ ખરીદી શકો છો અને ઉપર નેટ બાંધી લો, જેના કારણે કોઈ જીવજંતુ છે, કોઈ નવો કોઈ એવું જનાવર છે જે અંદર આવી અને ડૂબકી ના મારી જાય, તો ખાસ કરીને નેટ અથવા તો દેશી ઉપાય એટલે કે ખાતરની થેલીઓ ઉપર બાંધી દેવી, જેના કારણે આપણે સેફ રહીએ। અને મનુષ્યનું જે ટાંકું છે તેને પણ 5 થી 6 દિવસ થાય એટલે પાણી કાઢી અને સાફ કરવું જોઈએ। બાકી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જરૂરથી જણાવજો, તમે કયા ગામથી વિડીયો જોવો છો, જેથી જે આવનારો વિડીયો છે તેની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો, તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો। મળીએ નવા વિડીયોની અંદર। જય દ્વારકાધીશ, જય ગોગા મહારાજ, જય વડવાળા।